नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું દીક્ષિત રાજપૂત। જોઈએ અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારો। તો રશિયાના પાડોશી દેશ કઝાકિસ્તાનમાં તેલની વધતી કિંમતોના કારણે શરૂ થયેલું આંદોલન હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે। બુધવાર રાતથી ગુરુવાર સુધી પોલીસ ગોળીબારમાં 12થી વધુ લોકોના મોત થયા છે। વડાપ્રધાને તેમની સરકારનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપી દીધું છે। જો કે અત્યાર સુધી હિંસામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી। આ દરમિયાન રશિયા પણ સક્રિય બન્યું છે। વ્લાદિમીર પુતિને પોતાની સેના અહીં ઉતારી। કઝાકિસ્તાન ભૂતપૂર્વ સોવિયત સંઘના ભાગ છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશના અલ્માટી શહેરમાં ટોળાએ સરકારી ઇમારતોમાં ઘૂસીને ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો છે। આ પછી પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો। થોડા સમય બાદ ગોળીબાર થયો હતો। અત્યાર સુધીમાં 12થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। પોલીસ પ્રવક્તા સ્ટાલનેટ એબીકે કહ્યું છે કે દેશમાં કેટલાક કટ્ટરપંથી દળો પરિસ્થિતિનો फायदो उठावવાનો प्रयास કરી રહ્યા છે। કેટલાક લોકો માર્યા ગયા છે, તેમની ઓળખ કરવામાં આવી રહી છે। જે રીતે 1991 બાદ પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે। કઝાકિસ્તાનમાં હિંસા અને માંગ કારણ પણ સ્પષ્ટ નથી। એવું લાગી રહ્યું છે કે ટોળું માત્ર સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા માંગે છે, જેના કારણે પોલીસને ગોળીબાર કરવો પડી રહ્યો છે। અલ્માટીમાં ટોળાએ મેયરના ઘર અને ઐતિહાસિક રાષ્ટ્રપતિ મહેલમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। એરપોર્ટ પર પણ હંગામો થયો હતો, જેથી ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી। ગૃહ મંત્રાલયનું કહેવું છે કે આ ઘટનામાં 8 પોલીસ કર્મીઓના પણ મોત નિપજ્યા છે। 300થી વધુ લોકો ઘાયલ થયા છે। રશિયન સેના તૈનાત કરવામાં આવી રહી છે। પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ બાદ ભાજપ સમર્થકોનું વલણ જોવા મળી રહ્યું છે। તેમણે બુધવારે જ ફિરોઝપુરમાં પંજાબના ડેપ્યુટી સીએમ ઓપી સોનીને ઘેરી લીધા હતા, જ્યાં મોદી જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। પછી જ તેમની કારને આગળ વધવા દેવામાં આવી હતી। સોની સીએમ ચરણજીતસિંહ ચન્નીની ગેરહાજરીમાં પીએમ મોદીના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપવાના ફિરોઝપુર જવા જઈ રહ્યા હતા। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ભાજપના સમર્થકોએ ડેપ્યુટી સીએમ ઓપી સોનીની કારને ઘેરી લીધી હતી, જેમાં પંજાબ પોલીસ પણ ત્યાં તૈનાત છે। દરમિયાન ડેપ્યુટી સીએમ ઓપી સોની પોતાની કારમાંથી બહાર નીકળ્યા હતા। તેઓએ મોદી જિંદાબાદના નારા લગાવ્યા હતા, જે બાદ તેમની કારને આગળ વધવા દેવામાં આવી હતી। પીએમ મોદીની સુરક્ષામાં ઉણપ બાદ હવે ડેપ્યુટી સીએમ ઓપી સોનીની સુરક્ષામાં પંજાબ પોલીસની બેદરકારી પણ સામે આવી છે। જ્યાં સોનીની કારને ઘેરી લેવામાં આવી હતી, તે જગ્યાએ પંજાબ પોલીસ પણ તૈનાત છે। તે વિરોધીઓને સાફ કરવામાં નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ફિરોઝપુરમાં ભાજપની ચૂંટણી રેલી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા। જો કે અમૃતસર, જાલંધર, ફરીદકોટ સહિત પંજાબમાં ઘણી જગ્યાએ બીજેપી કાર્યકર્તાઓની બસો રોકી દેવામાં આવી હતી। બસોમાંથી પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા। ઘણી જગ્યાએ હિંસક અથડામણ પણ જોવા મળી હતી, જે બાદ બીજેપી સમર્થકો પણ ગુસ્સે થયા હતા અને પંજાબ પોલીસ સામે ગુસ્સો દર્શાવવા ડેપ્યુટી સીએમ ઓપી સોનીને ઘેરી લીધા હતા। પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાની સુરક્ષાના 24 કલાક બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની સાથે વાત કરી છે। કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચન્ની સાથે આ મામલાની વિગતવાર માહિતી લીધી છે। તેમણે ચન્નીને કહ્યું છે કે મોદી આખા દેશના વડાપ્રધાન છે, તેથી તેમની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ। સોનિયાએ ચન્નીને કહ્યું છે જે લોકો આ મામલામાં જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। આ પ્રવાસ માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈતી હતી। સોનિયાના સૂચન પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે આખરે સોનિયાએ સ્વીકાર્યું છે કે સુરક્ષામાં ખામી છે, પરંતુ લાગે છે કે તેણે કાયદાને આદેશ આપીને છોડી દીધા છે। સોનિયાએ તેમને તપાસ કરવા કહ્યું છે। ચીની સોનિયા ગાંધી કહે છે કે પંજાબ સરકાર સમગ્ર બાબત તપાસી રહ્યો છે। આ માટે નિવૃત્ત જસ્ટિસ મહેતાબસિંહ ગિલ અને રાજ્યના ગૃહ સચિવ અનુરાગ વર્માની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। કમિટીને 3 દિવસમાં પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે। તેમાં જે પણ જવાબદાર હશે તેની સામે સરકાર કાર્યવાહી કરશે। રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રાખવાની જાહેરાત તો કરી, પરંતુ તેની સામે બીજી તરફ સાયન્સ સિટી ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સના નામે ભીડ ભેગી કરી હતી। 2 દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્ય અને વિદેશના ડેલિગેટ પણ ભાગ લેવા આવ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે વગેરેનો સમાવેશ થાય છે। કોન્ફરન્સના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। એક્ઝિબિશન હોલ અને જમવાના સ્થળ પર લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા। શું કે મોટાભાગના લોકો માસ્ક સાથે
જોવા મળ્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું। એક તરફ રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત મુખ્ય ઇવેન્ટ મોકૂફ રાખી છે, ત્યારે બીજી તરફ વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભે પ્રિવેન્ટ તરીકે આ મોટી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજે 2 દિવસ દરમિયાન 2000થી વધારે લોકોની હાજરી જોવા મળી હતી। આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અમદાવાદ સહિત વિવિધ જિલ્લાના શાળા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ભાગ લેવા માટે કરવામાં આવ્યું હતું। જો કે તેઓ પણ હાલ વધી રહેલ કોરોનાના કેસને જોતા અહીં આવતા ખચકાઈ રહ્યા હતા, પરંતુ વિભાગના આદેશ હોવાને કારણે ન છૂટકે હાજર રહેવાની ફરજ પડી છે। 2021ના અંતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષાનું પેપર લીક કાંડમાં નવા વર્ષ 2022માં પણ ધરપકડ અટકાયતનો દોર ચાલુ છે। સાબરકાંઠા પોલીસે વધુ એક આરોપી હાર્દિક પટેલને હોલથી ઝડપી પાડ્યો છે। અત્યાર સુધી 33 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધીમાં ₹78,96,500ની રોકડ જપ્ત કરવામાં આવી છે। જયેશ ઈશ્વર પટેલના બેંક એકાઉન્ટમાંથી ₹8 લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પેપર લીક કાંડમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યું છે। અત્યારે આ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીશું। પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ। વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત। ઉઠાવો ફોન અને ડાયલ કરો। કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે। દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત। વિરામ બાદ આપનું સ્વાગત છે। નજર કરીએ આગળના સમાચારો પર। તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુરુવારે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ઝાપટાથી લઈને હળવો વરસાદ પડ્યો હતો। અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 3 થી 7 ડિગ્રીનો ઘટાડો થતા બપોર પછી વાતાવરણમાં ઠંડક વધી છે। બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી નોંધાયું હતું, પણ વરસાદી માહોલને કારણે એક જ દિવસમાં મહત્તમ તાપમાન 7 ડિગ્રી જેટલું ગગડીને 23.4 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું। હજુ 24 કલાક દરમિયાન શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે છાંટા પડવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। રાજ્યમાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારે 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફ્લાવર શો રદ કરવામાં આવ્યો છે, તેમજ ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે। ધોરણ 1 થી 8ની સ્કૂલો ઓફલાઈન સંપૂર્ણ બંધ કરી ઓનલાઈન ચાલુ રખાશે, જ્યારે 9 થી 11ની સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિથી 50% કેપેસિટી સાથે ચાલુ રખાશે। રાજ્યમાં પ્રવર્તી રહેલ કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમાં અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહીં। આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ કોવિડ-19ના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં રોગોનું સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે, જેથી કોવિડ-19ના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તથા આરોગ્ય સેવાઓ સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે જાહેર આરોગ્યને લગતી સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ જો રજા પર હોય તો તેઓની રજા રદ કરીને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવવામાં આવ્યું છે તથા આગામી સમય માટે કોઈ પણ અધિકારી, કર્મચારીઓની અનિવાર્ય સંજોગ સિવાય રજા મંજૂર કરવામાં આવશે નહીં। લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ 5 વર્ષ પૂર્ણ થશે। આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ હાલ કોરોનાની
સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આવતીકાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે, જેમાં પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની વાત હતી, પરંતુ કોરોનાની સ્થિતિ જોતા જનમેદની એકઠી કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ખોડલધામ કોર કમિટીએ પાટોત્સવના આયોજનને લઈને આ નિર્ણય કર્યો છે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન રદ કરાયું છે. પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાના હોય, સ્વયંસેવકો દ્વારા હવન કુંડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં માં ખોડલની સાથે અને 20 દેવી દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંટોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મુકાઈ છે. ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી છે, જેમાં ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ મંદિર છે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડની સ્થાપના 8/3/2010 રોજ થઈ હતી, જેનો વિચાર નરેશ પટેલે 2002માં મિત્રો સાથે વાત કરતા આવ્યો હતો. ભાવનગરમાં દિન પ્રતિદિન વધતા જતા કોરોના કેસને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે, જેના અનુસંધાને આજે ગુરુવારના રોજ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર M.A. ગાંધી દ્વારા સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં સંચાલકો સાથે મીટિંગ યોજીને હોસ્પિટલમાં યોજી રહેલી જે રીતે કામો ચાલી રહ્યા છે તેની તૈયારીઓની મુલાકાત લીધી હતી. સરકાર દ્વારા ત્રીજી લહેરની ઘોષણા થઈ ગઈ છે, ત્યારે ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો આંકડો સતત વધતો જોવા મળી રહ્યો છે. તેમજ ભાવનગરમાં પણ છેલ્લા 5 દિવસમાં કોરોનાના નવા 94 કેસ નોંધાયા છે, તેને લઈ તંત્ર ચિંતિત બન્યું છે, જેથી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે ગુરુવારના રોજ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર M.A. ગાંધી દ્વારા સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં તેમણે હોસ્પિટલના સંચાલકો સાથે મીટિંગ કરીને કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી, જેમાં કોરોના વોર્ડમાં ચાલી રહેલું રિનોવેશન કામકાજ આગામી દિવસોમાં વહેલાસર પૂર્ણ થઈ જાય અને કોરોના વોર્ડ જલ્દીથી તૈયાર થઈ જાય તે અંગે ચર્ચાઓ કરી હતી. તેમજ આવનારા સમયમાં કોરોનાના કેસને લઈને ગંભીર આંકડાઓ સામે આવે તો તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે હેતુસર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારીના વિજલપુર વિસ્તારમાં વર્ષ 1959 થી ઉદ્યોગ નગર સંઘની સ્થાપના કરવામાં આવી છે, જેમાં 108 જેટલા મોટા અને 165 જેટલા નાના યુનિટ મળીને વેપાર ધંધા કરે છે. પહેલા વિસ્તાર વિજલપુર વર્ગની નગરપાલિકામાં સમાવિષ્ટ હતો, જેમાં નજીવો વેરો ભરવો પડતો હતો, પરંતુ હાલમાં વિતરણ થતા સમગ્ર વિસ્તારનો નવસારી વિજલપુર આ વર્ગની નગરપાલિકામાં સમાવેશ થયો છે, જેમાં વેરામાં 45 થી 65% સુધીનો વધારો ઝીકાતા વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. ઉદ્યોગનગરે સંઘનું પોતાનું સફાઈ, પાણી, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજની વર્ષોથી વ્યવસ્થા છે, જેમાં તેઓ સમગ્ર કામગીરી માટે જાતે ખર્ચ ઉઠાવે છે. છતાં પણ પાલિકાએ તેમના પર મસમોટો વેરો વધારો ઝીકતા વેપારીઓએ આ સમગ્ર મામલે વેરો ઘટાડવા માટેની માંગ કરી છે. ઉદ્યોગનગર સંઘના પ્રમુખ જીતેન્દ્ર પંસારાના જણાવ્યા મુજબ અમે વેપારીઓ જાતે વર્ષોથી સફાઈ, ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા કરીએ છીએ, ત્યારે નવસારી વિજલપુર પાલિકાએ 42 થી 65% જેટલો વેરો વધારતા અમને તે માન્ય નથી, જેથી ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વેપારીઓ આનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. सबको ईमानदारी का शौक चढ़ा है, बताओ। अरे सड़क पे थोड़े गड्ढे ही तो आते थे, अमेरिका की सड़क लेकर क्या करते? सारा पैसा अगर सड़क पे लगा देते ना तो हमारी अय्यासी का क्या होता? पिछली सरकार भी तो थी, कागजों पे काम, मुंह मांगा था, लेकिन इनकी
इनकी ईमानदारी के चक्कर में हमारी ठेकेदारी तो गई, पुराने घोटालों की सारी फाइलें भी खोल दी। अब लगे हैं जमानत के चक्कर में। वकील साहब, इस बार तो हो जाएगी ना जमानत? अरे वकील साहब, 2017 से पहले सरकारी पैसे वो खाना जो अपना हक समझते थे, 2017 के बाद उन पर काबू होने से प्रदेश की तरक्की में जो फर्क आया है, वो फर्क साफ है। फर्क साफ है। વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો કુકીઝનો ઉપયોગ કરવા બદલ ફ્રાન્સે ગૂગલ અને ફેસબુક પર આશરે ₹1,700 કરોડથી વધુ રકમનો દંડ ફટકાર્યો છે. આ બંને ટેક કંપનીઓ યુઝર્સના કુકીઝ સહિતના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરતી હતી. ગૂગલ અને ફેસબુક કુકીઝની મદદથી યુઝર્સને ઓનલાઈન ટ્રેક કરતા હતા. ફ્રાન્સના નેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ લિબર્ટી કમિશને ગૂગલને અત્યાર સુધીનો સૌથી વધુ ₹1,260 કરોડ અને ફેસબુકને 505 કરોડનો દંડ ફટકાર્યો છે. ડિસેમ્બર 2020માં પણ કમિશને કુકીઝનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ ગૂગલને ₹900 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ કમિશને કહ્યું છે કે ગૂગલ અને ફેસબુકની માલિકીની કંપની યુટ્યુબ તો યુઝર્સને કુકીઝનો ઉપયોગ કરવા નહીં દેવાનું સેટિંગ્સ જ નથી આપતી, એટલે કે યુઝર્સે કંપનીને તેમની કુકીઝનો ઉપયોગ કરવા જ દેવો પડે છે. આ કંપનીઓ કુકીઝને જેટલી સરળતાથી એક્સપેક્ટ કરવાની સુવિધા આપે છે, એટલી સરળતાથી રિફ્યુઝ કરવાની સુવિધા નથી આપતી. આગામી 3 મહિનામાં કંપનીઓ કુકીઝ સેટિંગ્સમાં કોઈ ફેરફાર નહીં કરે તો તેમની પાસેથી રોજ ₹84 લાખનો દંડ પણ વસૂલાશે. આ દરમિયાન ગૂગલે સાઇટ્સમાં ફેરફાર કરવાની ખાતરી આપતા કહ્યું છે કે ઇન્ટરનેટ યુઝર્સની અપેક્ષા પ્રમાણે અમે નવા ફેરફારો કરવાની સાથે ફ્રાન્સના કમિશન સાથે પણ સક્રિય રીતે કામ કરવા પ્રતિબદ્ધ છીએ. નોંધનીય છે કે એપલ અને એમેઝોન સહિત અનેક અમેરિકન ટ્રેક કંપનીઓ વિરુદ્ધ સમગ્ર યુરોપમાં વેપારને લઈને દબાણ વધ્યું છે. ગયા વર્ષે પણ આ કંપનીઓ વિરુદ્ધ ડેટા ચોરી અને અન્ય આરોપોમાં દંડનીય કાર્યવાહી કરાઈ હતી. વાલિયા તાલુકાના સોડગામ ખાતે લગ્નની ડીજે પાર્ટીમાં હજારોની સંખ્યામાં યુવાનોએ ભેગા થઈ ડીજેના તાલે ઠુમકા લગાવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે, તેવા સમયે પણ લોકો લાપરવાહ બની રહ્યા છે. જિલ્લામાં ગઈકાલે બુધવારે 39 જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. ત્યારે વાલિયા તાલુકાના સોડગામમાં યુવાનના લગ્ન હોવાથી પ્રખ્યાત બેન્ડ આવતા હજારોની સંખ્યામાં યુવાનોને આમંત્રિતો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. તેમજ બેન્ડના તાલે યુવાનોએ ઠુમકા લગાવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ ડીજે પાર્ટીમાં યુવાનો કોરોના ગાઈડલાઈનના લીરે ઉડાડતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે સામાજિક અને લગ્ન પ્રસંગમાં ભેગી થતી ભીડ સામે પણ કડક રાહે કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. 5 જાન્યુઆરી રાજ્યમાં કોરોના વાયરસના નવા 3,350 કેસ નોંધાયા હતા, તો 6 જાન્યુઆરી 4,213 નવા કેસો સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 14,000 ને પાર એટલે કે 14,346 પર પહોંચ્યો છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,835 નવા કેસ નોંધાયા છે, તો સુરત શહેરમાં 1,105, રાજકોટ શહેરમાં 183 કેસ, આણંદમાં 112 અને વડોદરા શહેરમાં 103 કેસ નોંધાયા છે. રાજ્યમાં તાપી જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10,127 થયો છે. રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોંધાયા હતા, જ્યારે 12મા દિવસે 6 જાન્યુઆરી 4,213 કેસ સામે આવ્યા છે, એટલે કે માત્ર 12 દિવસમાં 32 ગણા જેટલા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. રાજ્યમાં 5 જાન્યુઆરી કોરોના વાયરસના એક્ટિવ કેસ 10,994 થયા હતા, જે વધીને 14,346 થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થઈને 860 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,20,383 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચૂક્યા છે.
રાજ્યમાં 6 જાન્યુઆરીએ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો એક પણ નવો કેસ નથી નોંધાયો. 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં 204 કેસ નોંધાયા છે, જેમાંથી 6 જાન્યુઆરીએ અમદાવાદમાં 34 અને ખેડામાં 5 એમ કુલ 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આવતા કેસોની વાત કરીએ તો 151 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ છે, જ્યારે 6 જાન્યુઆરી સુરતમાં પણ નવા કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં 6 જાન્યુઆરી 1105 નવા કેસો નોંધાયા છે, તો સુરત ગ્રામ્ય એટલે કે સુરત જિલ્લામાં 88 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટિવ કેસ પણ વધીને 3024 થયા છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ થયો હતો, જેમાં ભાણવડ શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સાથે જ જિલ્લાના મુખ્ય મથક કંપાળા સહિત અનેક પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવા રહી છે. તેમાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. કમોસમી વરસાદના કારણે ધાણા અને જીરું સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવા રહી છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાદળો વરસતા મોટા ભાગના શાકભાજી બગડી ગયા છે. પ્રાંતિજ વિસ્તાર ફ્લાવરની ખેતીમાં અવ્વલ ગણાય છે, જેની માંગ દિલ્હી, મુંબઈ, ઉદયપુરમાં રહેલી છે. પરંતુ પાછલા 2-3 દિવસના વાદળછાયા વાતાવરણ અને વરસાદથી ફ્લાવરમાં ફૂગ અને કાળા ડાઘા પડી ગયા છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે ફ્લાવરનો પાક બરાબર ઉગતો નથી. આ ડાઘા પડી ગયેલા ફ્લાવર પહેલા બગડી જતા હોવાથી માર્કેટમાં તેનો યોગ્ય ભાવ પણ મળતો નથી. પ્રાંતિજ વિસ્તારના ખેડૂતોને વીઘા દીઠ 30,000 આસપાસનો ખર્ચ થાય છે. ખેડૂતોને 60 થી 65 દિવસની મહેનતના અંતે પાક વેચીને રોકડા કરવાનો સમય આવે છે. બરાબર આ સમયે છે વરસાદ પડતા મોંઘા બિયારણ, દવા, મુશ્કેલી રૂપ માવજતનો ખર્ચ એડે ગયો છે. પહેલા 20 કિલો ફ્લાવરના 800 રૂપિયા મળતા હતા, જે હવે વરસાદ પડ્યા બાદ માંડ 300 થી 400 રૂપિયા જ મળી રહ્યા છે. એટલે કહી શકાય કે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે. અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો.